પાસપોર્ટ અને વિઝા કોઈ પણ દેશમાં જવા માટેની એન્ટ્રી ગેટ છે. હવે જો તમારી પાસે પાસપોર્ટ કે વિઝા ન હોય ને તો તમને બીજા દેશમાં ઘરવા પણ નથી દેતા. પરંતુ મહત્વની વાત તો એ છે કે ઘણી બધી વખત તમારી પાસે માત્ર ભારતીય પાસપોર્ટ હોય ને તો તમને ઘણા બધા એવા દેશો છે કે જ્યાં જવા દેવામાં આવતા હોય છે, એટલે કે એ દેશમાં સીધી એન્ટ્રી મળી જતી હોય છે. ત્યારે આજના વિડીયોમાં જાણીશું કે એવા કયા દેશો છે કે જ્યાં માત્ર આપણે ભારતીય પાસપોર્ટ જ બતાવવો પડશે અને સીધા એ દેશની અંદર આપણે જઈ શકીશું. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. આખી દુનિયામાં ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને તાકાત આખા દુનિયામાં પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે. આની સાથે ભારતનો પાસપોર્ટ જે છે એની પણ તાકાત વધી ગઈ છે. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે વૈશ્વિક સ્તરે પાસપોર્ટને રેન્ક આપે છે, તેણે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ યાદીમાં આપણા દેશનો નંબર એટલે કે ભારતનો નંબર 82મો છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે આપણે 58 દેશોમાં વગર વિઝાએ જઈ શકીએ છીએ. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ પ્રમાણે સિંગાપોર જે છે એ સૌથી તાકાતવર દેશ છે. એનો મતલબ એમ થયો કે 195 દેશોમાં તમે વગર વિઝાએ જઈ શકો છો જો તમે સિંગાપોરના નાગરિકો છે. આ પહેલા દેશની વાત થઈ ગઈ. જો ટોપ 10 દેશની વાત કરીએ તો ટોપ 10 દેશમાં પહેલા નંબરે સિંગાપોર, બીજા નંબરે ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને સ્પેન, ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, આઇલેન્ડ, લક્ઝમબર્ગ, ચોથા નંબરે બેલ્જિયમ, ડેનમાર્ક, પાંચમા નંબરે ઓસ્ટ્રેલિયા, છઠ્ઠા નંબરે ગ્રીસ, સાતમા નંબરે કેનેડા, આઠમા નંબરે યુએસ અને નવમા નંબરે ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. અને જો 10મા નંબરની વાત કરવામાં આવે તો એ છે આઇસલેન્ડ. જોકે 2024ની વાત કરીએ તો ભારતનો જે રેન્ક છે એ ઘટી ગયો છે. પહેલા આપણો જે રેન્ક હતો 80મો હતો, પરંતુ હવે જે છે એ 82મો થઈ ગયો છે. આવી જ રીતના યુએસનો પણ રેન્કિંગ ઘટ્યો છે. હવે તમને ઈચ્છા થતી હશે કે કયા 58 દેશો છે કે જ્યાં તમે વગર વિઝાએ જઈ શકો છો અને માત્ર તમારે ભારતીય પાસપોર્ટ બતાવવાની જરૂર પડે છે. તો તમારી સ્ક્રીન ઉપર અત્યારે 58 દેશોના નામ લખીને આવી ગયા છે. તમે એને પોઝ કરીને ચોક્કસથી જોઈ શકો છો. પરંતુ આ જે રેન્ક આપે છે એટલે કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે શું તેની પણ વાત કરી લે. તમને જાણી દો કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એ આખા વર્ષની મહેનત બાદ એક રિપોર્ટ તૈયાર કરે છે અને પાસપોર્ટને વિઝા મુક્ત પ્રવેશના આધારે માપીને રેન્ક આપે છે. તેનો અર્થ એ છે કે જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને તમે મોટાભાગના સ્થળોએ વિઝા વિના મુસાફરી કરી શકો છો તે દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે ભારતના લોકો કયા 58 દેશો છે કે જ્યાં વગર વિઝાએ જઈ શકે છે. પરંતુ આ 58 દેશોમાંથી તમે કયા દેશોમાં જઈ ચૂક્યા છો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.